વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, અહીં પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો। કે અહીં દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે જેમાં બે ચલ હોય x અને y, એવાને આપણે કેના સ્વરૂપે દર્શાવવાનું છે? ax વત્તા by વત્તા c બરાબર 0। આ શું છે? દ્વિચલ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ છે। આ x વત્તા by વત્તા c બરાબર 0 છે એ શું છે? પ્રામાણિક સ્વરૂપ। એટલે આ સ્વરૂપમાં આપણે શું કરવાનું છે? સમીકરણને દર્શાવવાનું છે અને પછી આપણે a, b અને c ની કિંમત કહેવાની છે। એકદમ ઈઝી છે, બે સ્ટેપનો દાખલો છે। અહીંયા જોવો, પહેલું આપેલું છે કે 2x વત્તા 3y બરાબર 9.35 12 અથવા તો 3, 5, 12, 5 ની ઉપર 12 છે, પણ આમાં કોઈ પણ સંખ્યા હોય, આપણે સંખ્યાથી મતલબ નથી, એને ખાલી આપણે ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવવાનું છે। એટલે આપણે કહીશું કે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા કે આ જે આપણને દ્વિચલ સમીકરણ આપેલું છે, દ્વિચલ સમીકરણ, એને આપણે પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવવાનું છે, ફેરવવાનું છે ax વત્તા by વત્તા c સ્વરૂપમાં। તો અહીંયા તમે જોશો a, b અને c સંખ્યા છે અને જે x અને y છે એ શું છે? ચલ છે, અને બધાનો સરવાળો બરાબર 0, એટલે ax વત્તા 2y વત્તા c બરાબર 0। તો ax, તો એક સંખ્યા આવશે a અને x, આ એ સંખ્યા હશે, x તેની સાથે ચલ છે। તો અહીંયા તમે જુઓ 2x છે, એટલે આ 2 બરાબર શું આવી જાય? ax આવી જાય વત્તા by, પણ અહીં તમે જોશો c નથી આપણને આપેલું, તો આ અહીંયા છે 9.35 છે ને બીજી બાજુ લઈ જશું અને c મેળવીશું, એટલે શું થશે? આ 2x એટલે ax થઈ જશે, એટલે એની જગ્યાએ 2 છે, 2 ની જગ્યાએ સંખ્યા હોય, x તો ચલ જ છે, વત્તા by, તો y શું છે? by છે, એટલે b બરાબર 3 અને y ચલ, એટલે 2x વત્તા 3y, પણ હવે c નથી તો આને શું કરશું? આ 9.35 12 છે અને બીજી બાજુ લઈ જાય એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય, અહીંયા પ્લસ હતું એટલે બીજી બાજુ માઇનસ થઈ જશે, એટલે 9.35 12। તો અહીંયા જો આ c મળી ગયું, ax વત્તા by ઓછા c, એટલે ઓછા c છે, ચાલે, ઓછા હોય કે વત્તા હોય, અહીંયા આગળ વત્તા નિશાની હોય, વત્તા ઓછા ઓછા થઈ જાય, એટલે ઓછા 9.35 12। તો a, b અને c ત્રણેય મળી ગયું બરાબર 0। તો આ શું થયું? આપણે પ્રામાણિક સ્વરૂપમાં આવી રીતે દર્શાવવાનું છે। હવે આપણે અહીંયા a, b અને c ની કિંમત લખી દઈએ। તો અહીં a બરાબર, અહીં a કેટલા હતા? તો આ x ચલ છે, આને આપણે 2x છે તો એને ax સાથે દર્શાવીએ, 2x અને ax હોય તો આમાં a બરાબર કેટલા થશે? 2 થશે, એટલે a બરાબર કેટલા આવશે? 2 આવશે। એવી જ રીતે 3y, તો 3y ની જગ્યાએ આપણે by રાખીએ તો b બરાબર કેટલા થાય? y, તો અહીંયા શું આવશે? 3 આવશે, અને અહીંયા શું આવશે? c બરાબર, તો c બરાબર આપણને મળશે માઇનસ છે, એટલે આગળ માઇનસ લગાડતા ભૂલવાનું નહીં, -9.35 12। તો આ જુઓ, આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો, હવે આગળ એવી જ રીતે બીજા દાખલા ગણવાના છે। તો હવે જુઓ, બીજું આપેલું છે x ઓછા y ના છેદમાં 5 ઓછા 10 બરાબર 0। તો અહીં આપણે લખશું પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા, પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા, આને પણ પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવાનું છે। તો અહીંયા તમે જોશો x છે, y છે, પણ હવે તમે જોશો c પણ છે, x, y અને c છે, એટલે આપણે બસ આ પ્રામાણિક સ્વરૂપમાં જ છે, એટલે x ઓછા y ના છેદમાં 5 ઓછા 10 બરાબર 0। કે આપણને આ જે સમીકરણ આપેલું છે એ પ્રામાણિક સ્વરૂપમાં જ આપેલું છે, x, y અને c બધું જ છે, એ x છે, પછી by છે અને c છે, બરાબર 0 છે, એટલે આ પ્રામાણિક સ્વરૂપમાં જ છે। અહીં હવે આપણે અહીં a, b અને c ની કિંમત બતાવવાની, a બરાબર, b બરાબર અને c બરાબર। તો અહીં જોવો a બરાબર કેટલા થશે? અહીં x છે, તો x ની આગળ શું સહગુણક છે? કાંઈ નથી, એટલે આપણે શું સમજવાનું? 1, કેમ કે 1 ગુણ્યા x કેટલા થાય? x જ થાય। હવે જોવો અહીંયા b છે, તો b ની આગળ આપણે શું લખશું? 1/5,
પણ કેવા 1/5 માઇનસ આગળ માઇનસ નિશાની છે એટલે અહીં આપણે શું લગાડશું -1/5. અહીંયા ઉપર વાય હતા એની સાથે આપણે શું 1 લખી દેવાના, કાંઈ ના હોય ને એટલે /5. હવે જુઓ -10 છે તો c બરાબર તો -10 લખી દઈએ તો આ a b અને c ની કિંમત મળી ગઈ. હવે એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ ત્રીજો દાખલો આપેલો છે -2x + 3y = 6. તો હવે આમાં પણ એવી જ રીતે કરવાનું. આ ax આપેલું છે, by આપેલું છે અને c બીજી બાજુ એટલે c નથી તો આપણે 6 ને આ બાજુ લઈ આવશું એટલે c મળી જશે. એટલે -2x + 3y - 6 = 0. આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું. હવે આપણે લખી દઈએ a બરાબર, b બરાબર અને c બરાબર. તો a બરાબર કેટલા થશે? -2x છે એટલે આપણે a બરાબર કેટલા લેવાના? -2 લેવાના. હવે y સાથે કેટલા છે? 3 એટલે b બરાબર કેટલા લેશું? 3 લેશું. અને c બરાબર કેટલા લઈશું? -6. તો -2, 3 અને -6. આ ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. તો જુઓ હવે ચોથો દાખલો આવ્યો. તો હવે આમાં પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવશું? તો આપણે લખીએ પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા. પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા. તો આને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવીએ તો શું થશે? તો અહીંયા x છે, y છે, c આપેલું નથી એટલે અહીં આપણે પહેલાં તો x દર્શાવી દઈએ. હવે y બીજી બાજુ છે, આ બાજુ આવશે એટલે શું થઈ જશે? -3y. સંખ્યા = હોય, બરાબરની નિશાની હોય એની બીજી બાજુ જાય તો વત્તાનું ઓછા થાય અને ઓછાનું વત્તા થાય એટલે +3y છે, -3y જશે. હવે c નથી આપેલું, c ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું. આપેલું નથી એટલે 0. એટલે x - 3y + 0 = 0. તો આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું. હવે અહીં આપણે a, b અને c ની કિંમત દર્શાવી દઈએ. a બરાબર કેટલા થશે? x ની આગળ કાંઈ નથી એટલે 1 થશે. હવે આ y ની આગળ કેટલા છે? -3 એટલે b ની કિંમત -3 થશે અને c ની કિંમત 0. તો આ ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમો દાખલો શું આપેલો છે કે 2x = 5y. તો હવે તમે જોશો અહીંયા x આપેલો છે અને y આપેલો છે, c આમાં પણ આપેલો નથી. તો આમાં પણ આપણે આગળના દાખલામાં કર્યું હતું એવી જ રીતે ગણવાનો છે કે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા. પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા. તો અહીં તમે જોશો કે 2x તો 2x લખી દઈએ. 5y ને આ = ની બરાબરની બીજી બાજુ છે, આ બાજુ આવશે એટલે શું થઈ જશે? -5y. હવે c નથી આપેલો એટલે આપણે શું લખી દઈશું? +0 બરાબર શું આવશે? 0. એટલે 2x - 5y + 0 = 0. એ આપણું શું થયું? પ્રામાણિક સ્વરૂપ થયું. હવે એના ઉપરથી આપણે a, b અને c ની કિંમત લખી દઈએ. તો a બરાબર કેટલા થશે? અહીંયા x ax એટલે a ની આગળ a ની જગ્યાએ કઈ કિંમત મૂકેલી છે? 2. b ની જગ્યાએ -5 અને c ની જગ્યાએ 0. તો 2 - 5 ને 0 એ શું આવશે? આપણું પાંચમા દાખલાનો જવાબ આવશે. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તો જુઓ દાખલા નંબર 6 શું આપેલો છે? 3x + 2 = 0. તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. તો અહીંયા તમે જોશો આપણને x ચલ વાળો પદ આપેલું છે, આ c વાળું પદ આપેલું છે એટલે કે અચલ પદ આપેલું છે. c આપણે જેને અચલ પદ કહીએ એ આપેલું છે પણ y ચલ વાળું પદ આપેલું નથી. એટલે y ચલ વાળું પદ નથી આપેલું તે એને આપણે પ્રામાણિક સ્વરૂપમાં y ની જગ્યાએ આપણે 0y લખશું એટલે કે 3x. હવે y વાળું નથી એટલે આપણે શું લખી દઈએ? +0y. y તો છે પણ એની સાથે શું છે? સહગુણક કોઈ તે એ છે b છે એ 0 છે એટલે 0 × y કરીએ શું આવી જાય? 0 આવી જાય. હવે અહીંયા +2 આપણું c અચલ પદ થશે બરાબર 0. તો આવી રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું. પછી a, b અને c ત્રણેયની કિંમત. તો a બરાબર કેટલા થશે? 3, b બરાબર 0 અને c બરાબર 2. તો આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે આગળ સાતમો દાખલો જોઈએ. તો જુઓ અહીં સાતમો દાખલો આપેલો છે કે y - 2 = 0. તો આને પણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા.
તો જુઓ આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું તો શું થશે? અહીંયા x વાળું હવે નથી આપેલું એટલે આપણે શું લખશું? 0x. એટલે 0x. હવે y વાળું છે વત્તા y. અહીંયા તમે 1y પણ લખી શકો, ખાલી y લખશો તો પણ ચાલશે. હવે ઓછા 2 આ c વાળું પદ થઈ ગયું બરાબર 0. તો હવે અહીંયા a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત. તો a ની કિંમત કેટલી થશે? 0 થશે. હવે y ની આગળ કાંઈ આપેલું નથી એટલે આપણે શું સમજવાનું? 1 સમજવાનું. એટલે b ની કિંમત 1 થશે અને c ની કિંમત કેટલી થશે? -2 થશે. એટલે આવી રીતે આપણા 7મા દાખલામાં a, b અને c ની કિંમત મળી. હવે 8મો દાખલો જોઈએ. હવે જુઓ 8મો દાખલો આપેલો છે 5 બરાબર 2x. તો એ તમે જોશો 5 આપેલા છે, y વાળું પદ આપેલું નથી ને 2x વાળું પદ આ બીજી બાજુ છે. આને પણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો સૌથી પહેલાં કયું આવે? x વાળું પદ આવે. તો x વાળું પદ સૌની પહેલાં આવશે એટલે 2x. પણ કેવા 2x? -2x. આપણે એને બીજી બાજુ લઈ ગયા એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે આપણે જે y વાળું પદ છે અહીં છે નહીં એટલે આપણે 0y લખી દઈએ અને અહીંયા વત્તા 5 બરાબર 0. હવે આપણે a, b અને c ની કિંમત લખીએ. તો અહીંયા તમે જોવો a ની કિંમત કેટલી થશે? -2. b ની કિંમત કેટલી થશે? 0 અને c ની કિંમત કેટલી થશે? 5. તો આ જોવો 8મા દાખલાનો જવાબ આવ્યો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. તમે તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો શેર કરજો અને કોઈ ડાઉટ કે પ્રોબ્લેમ હોય તો કમેન્ટ પણ લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.